Good morning and welcome to Path of Evolution. આજે આપણે સમરાઇઝ કરીએ કે ભગવાને જે ત્રીજા અધ્યાયના 33માં જે શ્લોકમાં વાત કરી એ વાત બીજરૂપ વાત છે. કેવી છે? એને જો સમજાઈ જાય તો આપણું કામ થઈ જાય. ભગવાન કહે છે કે જ્ઞાની માણસ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે. આવું કેમ ભગવાન બોલ્યા? જ્ઞાની માણસ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે. ચેષ્ટા કરવી એટલે હાવભાવ બતાવવા અથવા ક્રિયા કરવી. પહેલા હાવભાવ બતાવે પછી પાછળથી ક્રિયા થાય. ક્રિયાની અંદર જે હાવભાવ બતાવે એનું નામ પણ ચેષ્ટા. ટૂંકમાં જે ભાવનું એક્સપ્રેશન થાય એ પોતાની પ્રકૃતિ અનુસાર ભાવનું એક્સપ્રેશન થાય. એનો અર્થ શું થયો? જ્ઞાની માણસ પણ પોતાના સ્વભાવ મુજબ જીવન જીવે. એટલે આ જે સ્વભાવની વાત થઈ ને એને બહુ સમજવી જરૂરી છે. આ સ્વભાવ જો સમજાય તો સ્વધર્મ સમજાય. સ્વભાવ એ હથિયાર છે. સ્વભાવ એ આ લોકની અંદર આપણે આયા એટલે આપણને એક હથિયાર મળેલું છે જેનો ઉપયોગ આપણે કરવાનો છે. એનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આની ઉપર જ પ્રશ્ન થાય કે ભગવાને આનો જ જવાબ છે કે ભગવાને અર્જુન જ્ઞાનની વાત કરતા હતા ને, તો જ્ઞાનનો માર્ગ કેમ પકડવા ના દીધો? કેમ અર્જુનને રોક્યા? અને એમનો જે ક્ષત્રિય ધર્મ છે એ જ કેમ એમની જોડે પડાયો? કારણ કે એ સ્વભાવ એમને અનેક વર્ષોથી ડેવલપ કરેલો હતો. એ સ્વભાવ એ લઈને આવેલા હતા. તો કોઈક પ્રશ્ન કરે કે ભગવાન બુદ્ધ ક્ષત્રિય રાજાના કુળમાં જન્મ્યા હતા, તો પછી એ કેમ ભાગ્યા? એમણે કેમ સાક્ષીને મહત્વ આપ્યું? એમણે કેમ જ્ઞાનનો આશરો લીધો? તો એનો જવાબ છે કે ભગવાન બુદ્ધનો જે જન્મ હતો એ સંજોગને લઈને હતો. અને એમના જે કંઈ શાસ્ત્રો મળે છે એમાંથી જો ચેક કરવામાં આવે તો ખબર પડે કે એમણે જ કહેલું છે કે એમણે અનેક જન્મ સુધી ભિખારી તરીકે મેડિટેશન એક ઝાડ નીચે બેસીને કરેલું છે. એટલે એમણે એ સ્વભાવ બીજ એમણે ડેવલપ કરેલું છે. ખ્યાલ આવે? એમનું જે બીજ જે એમણે ડેવલપ કરેલું છે અનેક જન્મોથી એ મેડિટેશનનું હતું. અને એટલા માટે એ ભાગ્યા. એમને સમજાણું એટલે ભાગ્યા. હવે અહીંયા હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આંબો છે ને લીમડો છે. આંબો બી આંબાની જગ્યાએ પરફેક્ટ છે અને લીમડો બી લીમડાની જગ્યાએ પરફેક્ટ છે. આંબાનું બી હોય તો એમાંથી આંબો બનાવીએ તો એની સુવાસ સરસ આવે. એ પૂર્ણતાને પામે. કહેવાનો અર્થ શું થાય? પૂર્ણતાને પામે. આંબો છે એને આંબા તરીકે આપણે ડેવલપ કરીએ તો એ પૂર્ણતાને પામે. અને લીમડો છે એને લીમડા તરીકે ડેવલપ કરીએ તો એ પૂર્ણતાને પામે. જે આપણે ગઈકાલે જોયું હતું કે આંબો હોય, બે આંબા હોય, એક આંબાને જમીન ખાતરને પાણી તો મળ્યું પણ માળીની માવજત ના મળી તો એમાં અધૂરપ આવે. એટલે જમીન, ખાતર, પાણી, પરિસ્થિતિ, કર્મ તો મળવાના જ છે, પરંતુ માળીની માવજત પણ મળવી જોઈએ. માળીની માવજતમાં બે જ વ્યક્તિના રોલ આવે છે. એક શરૂઆતમાં આવે છે આપણા મા બાપનો રોલ અને પછી આવે છે આપણી પોતાની જવાબદારી. 13 વર્ષ પછી આપણી પોતાની જવાબદારી આવે છે. હું તો એમ કહું કે 7 વર્ષ પછી આપણી કોન્શિયસનેસ ડેવલપ થાય એટલે આપણી પોતાની જવાબદારી ચાલુ થઈ જાય.
એટલે માણસે પોતે જ પોતાની જવાબદારી સ્વીકારવી પડે. એન્ડ ઓફ ધ ડે યુ આર ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ. તમારા મા બાપે તમને અલગ અથવા તમારા સમાજે તમને અલગ બુરખો ઓઢાડ્યો તો તમે બુરખો કાઢી શકો છો. ઇટ્સ અપ ટુ યુ. તમને ખબર તો પડવી જોઈએ ને કે તમે ખોટો બુરખો પહેર્યો છે, અને ખબર તો પડે છે. એટલે ખ્યાલ આવી ગયો. આંબો અને લીમડો અને આબો અને આબો, આ બે વસ્તુ. અર્જુનજીનો સ્વભાવ અનેક જન્મોથી ક્ષત્રિય માટે હતો. આ જન્મે પણ એમને ક્ષત્રિય માટે ડેવલપ કરેલો હતો. એટલે ભગવાને એમને રોક્યા કે તું બીજાનો માર્ગ પકડાઈશ, બીજાનો ધર્મ પકડીશ, બીજાનો સ્વભાવ ઓઢીશ, તને શરૂઆતમાં સારું લાગશે, પણ તારો ત્યાં મોક્ષ નહીં થાય, તારી પૂર્ણતા નહીં આવો. પૂર્ણતા ખબર પડી ગઈ ને. આંબા પર લીંબોડીના લીંબુડીઓ આવે એ કે સારું લાગે? એની કે પૂર્ણતા કહેવાય? ના, પૂર્ણતા કહેવાય. આંબાની પૂર્ણતા ક્યારે કહેવાય? આંબો કમ્પ્લીટલી ખીલે, સારામાં સારી કેરીઓ બેસે, એ આંબાની પૂર્ણતા. અને લીમડાની પૂર્ણતા ક્યાં કહેવાય? લીમડો સારી રીતે ખીલે અને લીમડાની લીંબુડીઓ બેસે, એ લીમડાની પૂર્ણતા. એટલા માટે તો આપણે ત્યાં જો જે કોઈ સંત મહાત્મા થઈ ગયા એમના અલગ અલગ સ્વભાવો છે. ચેક કરો. રમણ મહર્ષિનો અલગ સ્વભાવ છે, બરાબર. રામકૃષ્ણ પરમહંસનો અલગ સ્વભાવ છે, મીરાબાઈનો અલગ સ્વભાવ છે, નરસિંહ મહેતાનો અલગ સ્વભાવ છે, મીરાબાઈના ગુરુ રવિદાસનો અલગ સ્વભાવ છે, કબીરજીનો અલગ સ્વભાવ છે, મહાવીરનો અલગ સ્વભાવ છે, બુદ્ધનો અલગ સ્વભાવ છે. બધા જ અલગ 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 સ્વભાવથી ખીલેલા ફૂલ છે. પણ બધા ક્યાં પહોંચ્યા? પૂર્ણતા. શબ્દ ક્યાં અગત્યનો છે? પૂર્ણતા. વચનામૃતથી તમારે જોવું હોય તો ગઢડા પ્રથમનું 25મું પૂર્ણતાએ પહોંચવાનું છે. પૂર્ણતાએ પહોંચવા માટે અગત્યનું શું છે? અંદરની રસ રૂચિના અંગ ઓળખ્યો, અંદરનો સ્વભાવ ઓળખો. એ શક્તિ છે આપણને ઓટોમેટિકલી મળેલી શક્તિ છે. હું તો એથી વિશેષ કહું, હું તો એમ કહું છું કે એ આપણું બીજ છે. બીજાનો બુરખો નહીં ઓઢો, એ તમને સારો નહીં લાગે. એટલે સાધનાની અંદર આ બહુ જ અગત્યનું છે. જ્યાં સુધી આપણે આપણો પોતાનો ઇનર એટીટ્યુડ જાતે ના શોધી કાઢીએ, જાતે, બીજા કોઈ તમને મદદ નહીં કરી શકે, જાતે શોધવો પડશે. અંતરદ્રષ્ટિ કરીને જાતે ના શોધી શકીએ ત્યાં સુધી આપણે ઉપર આવેલા આ સમાજે આપણને આપેલા, આ ફેમિલીએ, અને આ વખતે જે કંઈ આપણે એક્વાયર કરેલું છે એમાંથી જેટલી નેગેટિવિટી કાઢી નાખો તો જેથી કરીને તમે અંદર ઊંડા ઉતરી શકો. આપણે સ્વતંત્ર શક્તિ જે મળેલી છે એનો મિસયુઝ કર્યો છે, એનો ઊંધો ઉપયોગ કર્યો છે. હવે જ્યાં સુધી આપણે ફરિયાદ કરવા માટે તો અધિકારી છીએ જ નહીં, કારણ કે ભગવાન દરેક જન્મે આપણને આપણું બીજ આપે જ છે, દરેકને ઇનર એટીટ્યુડ આપે જ છે. એથી વિશેષ જન્મ દરમિયાન ભગવાન દરેકને પરિસ્થિતિને કર્મ એ પ્રમાણેની ઓપોર્ચ્યુનિટી આપે છે. પણ આપણે ડફોળ છીએ કે આપણે સમજતા જ નથી. એટલે નંબર 1 બીજ અને નંબર 2 પરિસ્થિતિ કર્મ રૂપે જમીન, ખાતર અને પાણી તો આપણને મળે જ છે. પણ જે ત્રીજી વસ્તુ છે પૂર્ણતા પહોંચવા માટેની, એ આપણે કરવાની છે. એમાં કોઈ મદદ નહીં કરી શકે. આ આપણો ફેમસ ડાયાગ્રામ. આમાં વસ્તુ એ જ બતાવવામાં આવેલી છે. પણ આમાં મુખ્ય વસ્તુ શું મૂકી છે? ભાવ. જે આપણે સમજીએ છીએ કે તમારો સ્વભાવ તમે જે લઈને આવ્યા હો, જેવો સ્વભાવ હોય, પણ એ સ્વભાવની અંદર રહેલી જે નેગેટિવિટી છે એ કાઢી નાખો. એક્વાયર કરેલો સ્વભાવની અંદર નેગેટિવિટી એ કાઢી નાખો આ વખતનો. પછી આગળથી લઈને આવેલા છીએ એની અંદર જે નેગેટિવિટી છે કાઢી નાખો.
એટલે ભગવાન કહેવાનો અર્થ શું છે? ભગવાનનો રાગ અને દ્વેષ કાઢો. પહેલો દ્વેષ કાઢો, પછી રાગ કાઢો. આટલું જ વસ્તુ છે. પણ એ બધી દરેક વસ્તુ શેનાથી થશે? માત્ર ભાવથી. જો હું અગેન કહું, ભાવથી. એનું કારણ શું છે? તો એનું કારણ મેં ઘણી વાર કીધું છે, છતાં હું તમને ફરી કહી દઉં. આ બાબુ બેઠા રહ્યો છે. મેં નંબર 1, 2, 3, 4 બતાવેલા છે બાબુની ઉપર, દેખાય છે? કપાળમાં નંબર 4 લખેલું છે, હૃદય ઉપર નંબર 3 લખેલું છે, ઇમોશનલ માઇન્ડ. આ ચારે ચાર આપણા માઇન્ડ છે. નંબર 4 એ શું છે? આપણું લોજિકલ માઇન્ડ. નંબર 3 એ આપણું ઇમોશનલ માઇન્ડ. નંબર 2 એ આપણું એક્વાયર કરેલું આ જન્મનું હેબિચ્યુઅલ માઇન્ડ, એટલે અપર સબકોન્શિયસ માઇન્ડ. નંબર 1 લોઅર સબકોન્શિયસ માઇન્ડ, જે આપણે લઈને આવેલા છીએ. બરાબર. આમાં આપણા ભેદ કેમ છે? ભેદ આપણે ઊભા કર્યા છે. ભેદ આપણે ઊભા કર્યા. ભેદ નથી, પણ ભેદ આપણે ઊભા કર્યા છે. આ જન્મનો બુરખો એટલે ભેદ. એ જે ભેદ આપણે ઊભા કર્યા છે ને, એ ભેદને તમે કાઢી નાખો તો એક રસ ચૈતન્ય થાય. જીવ પોતે એક રસ ચૈતન્ય થાય. કેવો થાય? એક રસ ચૈતન્ય. આ એક રસ ચૈતન્ય પ્રથમનું, ગઢડા પ્રથમનું 24મું વચનામૃત, એમાંથી શબ્દ આવેલો છે. આ એક રસ ચૈતન્ય, અને આ દેખાય છે સ્ક્રીન ઉપર, એ પણ ગઢડા પ્રથમનું 25મા 20 કોષના પ્રવાહનું એને રિફ્લેક્ટ કરે છે. ખ્યાલ આવે તમને? અને જે પેલા જે સ્ટેપ 1, 2, 3 છે, એ ગઢડા મધ્યનું બીજું વચનામૃત રિફ્લેક્ટ કરે છે. એક રસ ચૈતન્ય થયા એટલે જીવમાં તાકાત આવે, અને જીવમાં તાકાત આવે તો સાધના કરી શકાય. બહુ જ અગત્યનું કે બીજાનો બુરખો નહીં ઓઢો. આપણને છે ને બીજાનો બુરખો ઓઢવામાં બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. કારણ કે દેખાદેખીનો બુરખો છે. શનો છે? દેખાદેખીનો. અને આપણે આવું જ કરીએ છીએ. આપણે બધા જ આવું કરીએ છીએ, ઇન્ક્લુડિંગ મી. મેં પણ આવું કરેલું. મારામાં એક વસ્તુ થોડીક સારી રહેતી, ભગવાનની બુદ્ધિ ઉજાડી, કે હું બધે ટ્રાયલ ને એરર કરી આવ્યો. બધે ટ્રાયલ ને એરર કરી. યસ. નાનપણથી માતાજીને રિલેટેડ બધું, હનુમાનજીને રિલેટેડ બધું, પછી યુવાન અવસ્થામાં સ્વામી વિવેકાનંદ એટલે અદ્વૈત વેદાંતના રિલેટેડ ઘણું બધું. અને એ જ સમયે શક્તિના રિલેટેડ ઘણા બધા પ્રયોગો. કારણ કે એ વખતે એવું હતું કે કંઈક શક્તિ મેળવીએ. એટલે કયું થયું? હઠ યોગા આસન વાળું. આપણને દેખાય ને અહીંયા. અને પછી જેમ બુદ્ધિશાળી થયા, એન્જિનિયર બન્યા એટલે બુદ્ધિશાળી થયા. એવું કહેવાય ને, બુદ્ધિશાળી થયા એટલે ફિલોસોફિકલ. પણ આ બધું કરતા એ પછી સ્વામિનારાયણ. સ્વામિનારાયણમાં પછી પાછું હાર્ડકોર સ્વામિનારાયણ. આ બધું કરતા છેલ્લે રિયલાઇઝ થયું, છેલ્લે ભગવાને જ બધા અનુભવમાંથી બતાવ્યું કે તારો જે પોતાનો સ્વભાવ છે, એ તારો પોતાનો સ્વભાવ છે, એમાંથી નેગેટિવિટી દૂર કરી નાખ. આ જન્મે બીજાના બુરખા તારે ઓઢવાની જરૂર નથી. લોકનો ઉસીનો સ્વભાવ લેવાની જરૂર નથી. લોકના દેખાદેખીમાં આવવાની જરૂર નથી. તારે જો પૂર્ણતાએ પહોંચવું હોય, તું જે હોય, તારો આંબો હોય કે લીમડો હોય કે બાવળીઓ હોય, જે કંઈ હોય, એને પૂર્ણતાથી ખીલવ. વસ્તુ ક્યાં છે? પૂર્ણતા. પૂર્ણતાએ પહોંચ્યું એટલે આપણું જે લોલક છે ને, અત્યારે હાલ કેવું છે, 8 થી 4ની અંદર ઘૂમ્યા કરે છે. કોક વાર 9 થી જાય તો 3 સુધી પહોંચે, પણ મોસ્ટલી આપણું લોલક ત્યાં જ ફર્યા કરે છે. કાં તમે 6 ઉપર સ્થિર થઈ જાઓ, રાઈટ, કાં પછી તમે એને 12 ઉપર લઈ જાઓ, તે ઓટોમેટિકલી 12 વાળું 6 સ્થિર થઈ જશે ઓટોમેટિકલી. કારણ કે એનર્જી છે. એનર્જીના બંને ધ્રુવ બેલેન્સ થઈ જશે, પણ જ્ઞાનથી બેલેન્સ કરવાના છે. જે બાળકની અંદર અજ્ઞાનથી બેલેન્સ છે, એ આપણે જ્ઞાનથી બેલેન્સ કરવાના છે. સિમ્પલ, આટલી જ વસ્તુ કરવાની છે.
પણ હથિયાર કયું વાપરવાનું છે? હથિયાર આપણો પોતાનો મળેલો સ્વભાવ, બીજાનો નહીં, ઉસીનો નહીં લેશો. આ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, આપણી દરેકની પર્સનાલિટી છે. સ્વભાવ એટલે પર્સનાલિટી, આપણી દરેકની પર્સનાલિટી છે. આપણે શરૂઆતમાં મિક્સ પર્સનાલિટીથી આવીએ, જન્મીએ, અને એ વખતે આપણને બેલેન્સ મળેલું, એટલે તો બાળક નિર્દોષ કહેવાય. પછી ધીરે ધીરે આપણી પર્સનાલિટી ફાટે. ફાટે એટલે વિકસે. ફાટે એટલે વિકસે. તમે જોશો તો તમારી પણ પર્સનાલિટી ભાઈ ધીરે ધીરે ડેવલપ થઈ જશે. આખું લાઈફ ચેક કરો. અને એ પર્સનાલિટીની બેઝ ઉપર આપણે પહેલા 4 કાસ્ટ હતી. 4 જે કાસ્ટ હતી ને એ પહેલા એ પર્સનાલિટી બેઝ ઉપર હતી કે જેવી તમારી પર્સનાલિટી હોય એવું તમે કર્મ કરો તો તમારી અતૃપ્ત વાસના છે પર્સનાલિટીની અંદર રહેલી, એ અતૃપ્ત વાસના તૃપ્ત થાય. નંબર 1. નંબર 2, તમારી પર્સનાલિટી અનેક જન્મનો તમારો અભ્યાસ છે તો તમે કર્મ સારી રીતે કરી શકો અને એ કર્મની અંદર તમને રસ રહે. કર્મ સારી રીતે કરી શકો, એ કર્મની અંદર તમને રસ રહે અને એટલે તમને એમાંથી તૃપ્તિ મળે. તૃપ્તિ મળી એનો શું થયું કે એનર્જી બેલેન્સ થઈ. કર્મની એનર્જી બહાર છે, તમારી એનર્જી અંદર છે, અંદર બહારની બંને એનર્જી મળી એટલે બંને એનર્જી શું થાય? બેલેન્સ થાય. આ ભાવ બેલેન્સ થાય છે. યાદ રાખો, આપણે બધું બહારથી જોઈએ છીએ, શક્તિના સ્વરૂપમાં જોઈએ. શક્તિના સ્વરૂપમાં નહીં જુઓ, ભાવના સ્વરૂપમાં જુઓ. કયા સ્વરૂપમાં જુઓ? ભાવના સ્વરૂપ. શક્તિના સ્વરૂપમાં જોશો તો ગોથે ચડશો. ભાવના સ્વરૂપમાં જુઓ. સાધના ભાવ બેઝ ઉપર જુઓ. ભલે શક્તિ એક્સપ્રેસ થતી હોય, શક્તિની અંદર ભાવ રહેલો છે અને ભાવના લઈને શક્તિ એક્સપ્રેસ થાય છે. આ બે વસ્તુ યાદ રાખો. આટલું સમજ્યા એટલે એક્સેપ્ટ ધ સિચ્યુએશન, પ્લે ઓન રોલ, લેટ ગો, કર્મફલા, એન્જોય ધ લાઈફ. રાઈટ? આપણે કર્મની અંદર વધારે ઊંડા ઉતર્યા વગર તમારી અંદરની પર્સનાલિટીને શોધી કાઢો અને એ પર્સનાલિટી પ્રમાણે રસ રુચિના અંગ છે એ પ્રમાણે એને વહેવા દો તો તમને શાંતિ થશે. કોઈક વ્યક્તિની પર્સનાલિટી છે બુદ્ધની માફક. અહીંયા આપણે બી છે, ઘણા બધા નથી છે. એ લોકો સિટીની અંદર સારા સેટલ થયેલા હોય અને પછી કોઈ એવો સમય આવે એટલે ભાગે, ગામડે જઈ જમીન લઈ અને પછી ત્યાં જીવન જીવવાના પ્રયત્નો કરે છે, નથી કરતા ને. બધા સક્સેસ જાય છે, બધા સક્સેસ નહીં જતા, ઘણા સક્સેસ જાય છે. તમારે તમારી અંદરનો સ્વભાવ ઓળખવો પડે તો તમે સક્સેસ જઈ શકો, નહીં તો ના જઈ શકો. ભગવાન બુદ્ધનો રાજાના ત્યાં જન્મ્યા હતા પણ એમનો સ્વભાવ મેડિટેશનનો હતો તો એમાં એ સક્સેસ જ્યાં. જનક રાજાને ત્યાં જન્મ્યા હતા અને રાજાને ત્યાં જ સક્સેસ જ્યાં. એમાં કંઈ બીજું એમને બદલવાની જરૂર ના પડી, ભાગવાની જરૂર ના પડી. ખ્યાલ? કબીરજીના ત્યાં, એટલે કે એ જે એમના મા બાપે એમને જેમ મોટા કર્યા, એ જે એમનો વણાટનો વ્યવહાર હતો, ધંધો હતો, તો એની અંદર જ એક ગુલાબનું ફૂલ ખીલ્યું. એમાં કોઈ પ્રોબ્લેમ ના આવ્યો. ખ્યાલ આવે? એટલે એવી જરૂરી નથી. ભગવાન નથી કહેતા કે તમે કોકના ઉસીના ઓઢો. ભગવાન તો ઉપરથી ના પાડે છે. ભગવાન કે તમે બીજાના ઓઢશો નહીં, તમારા પોતા છે ને એને ડેવલપ કરો. જો મહાવીર રાજા હતા તો એને એનો પોતાનો ડેવલપ કર્યો, રાજા તરીકે નહીં. એને સાધુ તરીકે, ત્યાગી તરીકે ડેવલપ કર્યો. એટલે ત્યાગી એ ખોટું છે, ત્યાગી એ ખોટું નથી. ભોગી એ ખોટું છે, ભોગી એ ખોટું નથી. ત્યાગીને ભોગીની જે વૃત્તિ છે એની અંદર એલા જે નેગેટિવ ભાવ છે કાઢી નાખો તો ઓટોમેટિકલી તમે પરિપક્વ થઈ જશો. મારે કહેવાનો અર્થ ત્યાં જ છે. હું એવું નથી કહેતો કે ત્યાગી ખોટો છે કે ગૃહસ્થ ખોટો છે, કોઈ ખોટું નથી. વસ્તુ એક જ છે કે તમને જે મળેલું છે એ ફૂલ તમે, એ જે આપણે જે લઈને આવ્યા છીએ અનેક જન્મોની આપણી પ્રેક્ટિસ છે એને ડેવલપ કરો. જો આ જે વસ્તુ છે એ જ વસ્તુના ભાવને મેં, આપણી પર્સનાલિટીને મેં થોડીક
વિશેષ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે શરૂઆતમાં મિક્સ પર્સનાલિટી હોય, પછી ઇન્ટ્રોવર્ટ હોય, પછી એક્સ્ટ્રોવર્ટ હોય, બરાબર. પછી જે લખેલું છે ને, બી એટલે ક્ષત્રિય, સમજી લો. એ એટલે વૈશ્ય, સી એટલે શૂદ્ર અને ડી એટલે બ્રાહ્મણ. આ સ્વભાવની વાત કરું છું, કાસ્ટની વાત નથી કરતો હું, કાસ્ટની વાત કરતો જ નથી. આ ત્રણેયની અંદર ગુણ હશે, ગુણ ફરતા હશે, અને રજોગુણને લઈ અને તમારે તમારી અંદર ચારે ચારની અંદર આપણે આપણી પ્રવૃત્તિ કરવી પડે. એમાં સત અને તમ બે હશે, જે મેં બતાવેલું છે. સારું ને ખરાબ હશે, એની અંદર હશે, પણ એની અંદરથી આપણે પર થવાનું છે. એ ત્રણેયની અંદરથી આપણે પર થવાનું છે. પર થવા માટે આપણે કયું હથિયાર વાપરવાનું? તો પર થવા માટે આપણને જે મળેલું છે એ હથિયાર વાપરવાનું. આપણે ઓળખવું પડે કે હું આંબાનું બીજ મને મળેલું છે કે લીમડાનું બીજ મળેલું છે. લીમડાનું બીજ મળેલું હોય તો કોઈ વાંધો નહીં, કારણ કે અનેક જન્મોથી લીમડાનું બીજ છે, તો લીમડા તરીકે તમે જીવો. અને આંબાનું મળેલું હોય તો આંબાને પરિપક્વ કરો. બીજાનું નહીં ઓઢો, બીજા ઉપર જશો નહીં. આપણે અત્યારે હા દેખાદેખીમાં બીજાનું ઓઢીએ છીએ. બીજાનું સહેલું લાગશે, બીજાનું સહેલું લાગશે, પણ સહેલું નથી. યાદ રાખો, બીજાનું લાગશે સહેલું, પણ સહેલું નથી. માટે પોતાની ઉપર જો. અહીંયા મેં 3 વસ્તુ બતાવી. આગળ 2 ભાગ કર્યા હતા. યસ, આપણા વૈયક્તિક જીવમાંથી ઉપર ઉઠવાના, બહાર નીકળવાના, કૂદકો મારવાના 2 રસ્તા છે. એક ઉપરનો રસ્તો છે ને એક નીચેનો રસ્તો છે. એનર્જી ત્યાં ભેગી કરવી પડશે અને કૂદકો મારવો પડશે. પણ એ ત્યાં ભેગી કરવા માટે આપણે શાનો ઉપયોગ કરવો પડશે? શરૂઆતનું હથિયાર કયું છે? આપણો ભાવ. જ્યાં છીએ ત્યાં ભાવવાળા, દાખલા તરીકે સાંખ્ય અને ભાવ એ 2 સમર્પણનો માર્ગ, નીચલો માર્ગ છે. આપણે જે નીચેનું બતાવ્યું હતું ને, ચક્ર 1ની જગ્યાએ જે 1 લખેલું હતું ત્યાં, એ માર્ગ. અને યોગાસન દેહ ઇન્દ્રિય ચિત્તનો માર્ગ છે ને, એ ઉપરનો માર્ગ છે. પણ એ તમારે જોવું પડે કે તમારી ઇનર એટીટ્યુડ, તમારી વૃત્તિ, અંદરની વૃત્તિ, ઇનર એટીટ્યુડ કયો છે? તમે કયું બીજ લઈને આવેલા છો? તમે કયું બીજ લઈને આવેલા છો? અને જીવનમાં તમને જે ખાતર, પાણી અને જમીન મળી રહ્યા છે, એ કયા મળી રહ્યા છે? આ તો ભગવાનની દેન છે, આ 2 વસ્તુ. આપણે તો ખાલી પાછળનું ડેવલપ કરવાનું છે, તો ખબર પડશે. અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરશો તો તમને અનુકૂળ આવશે. બાકી તમે બીજાનો બુરખો ઉઠશો તો તમને અનુકૂળ નહીં આવે. તમે બહુ જે કામના પ્રધાન છો, એક્સ્ટ્રોવર્ટ છો, અને પછી તમે કોઈ બુદ્ધ જેવાના મેડિટેશનના ખ્યાલ માર્ગમાં જતા રહો. શરૂઆતમાં તો લાગે સારું, પણ પછી તમને કદી તમે બેસીને ઝપીને બેસી ના શકો. તમારા વિચારો મટે નહીં. આપણે શું કહીએ, વિચારો કાઢી નાખો. એ બધામાં પડવાની જરૂર નથી. પ્રકૃતિને પ્રકૃતિનું કામ કરવા દો. ગમે એટલા તમે મોટા ગુણાતીત સંત થઈ જશો તો ગુણ તો તમારી ઉપર દેખાવાના. ભગવાન એ તો કહે છે, ગુણ તો તમારી ઉપર દેખાવાના. ગુણ તમારી ઉપર દેખાશે. ગુણાતીતનો અર્થ શું છે? ગુણ દેખાય. ગુણ એ પ્રમાણે તમારું જીવન પણ હશે, એ પ્રમાણે તમારી એક્શન પણ હશે. પણ એની અંદર જે ભાવ છે, એ ભાવમાંથી રાગ અને દ્વેષ નીકળી ગયેલા છે. આ 2 વસ્તુ થઈ હશે, ત્રીજી કોઈ વસ્તુ નહીં. આટલું જ કરવાનું છે. એ તો ભગવાન અહીંયા વળી વળી સમજાવે છે, પણ આપણે સમજવા જ માંગતા નથી. આપણે સમજવા જ માંગતા નથી. આપણે બધા ઊંધું પકડીએ છીએ. ભાવને પણ ઘણીવાર આપણે ઊંધું પકડીએ છીએ. કોઈક વધારે પડતું ઇમોશનલ હોય તો આપણે ઇમોશનલનો ભાવ સમજીએ છીએ. ના 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 ના, ઇમોશનલ એ બહારનું ફિલિંગ છે, બહારનું ફિલિંગને રિફ્લેક્ટ કરવાનું.
એ નંબર 3 ઉપર બેઠેલું છે. આપણે જે બતાવ્યું હતું ને એ નંબર 3. નંબર 3 એ પૂર્ણતાનો નંબર નથી, અધૂરો નંબર છે. એની અંદર માઇન્ડને વધારે રિફ્લેક્ટ કરે છે. અધૂરો એટલા માટે છે, જે ઇમોશનલ માણસો હોય એ અધૂરા છે. ઇમોશનલ એ ભાવ નથી, એ ભાવ બહારનો ભાવ છે. ડીપર ભાવ જોઈએ, અંદરનો ભાવ જોઈએ. અને ભાવની અંદર રાગ અને દ્વેષ ના જોઈએ, જીવનો ભાવ જોઈએ. આપણે હે ને એ જે સમજીએ છીએ ઇમોશનલનો ભાવ, એ વસ્તુ ખોટી છે. ઇમોશનલ પણ પકડાયેલું માણસ છે. જેટલું લોજિકલ માણસ પકડાયેલું છે એટલું ઇમોશનલ પકડાયેલું છે. ઇમોશનલને તો કદાચ એવું કહી શકીએ કે વધારે પકડાયેલું છે. એ તો વધારે પકડાયેલું છે. છેલ્લે આ સ્લાઇડ સમજીને આપણે પૂરું કરીએ. એટલે કોઈ પણ જ્ઞાની હોય, જ્ઞાની પણ પોતાની રસરૂચિનું અંગ જે મળેલું છે, બીજ જે મળેલું છે, જે ખાતર પાણી જમીન મળ્યા છે, એનો એ સદુપયોગ કરે છે. અને પોતાના ઉપયોગ કરી અને જે વાત કરી ને એમાં એ પોતે કર્તવ્ય, જે ભગવાને કર્તવ્યની વ્યાખ્યા કરી, કર્તવ્યને સાચા અર્થમાં બજાવે છે. અને પછી એ કર્તવ્ય બજાવતા બજાવતા એ એની અંદર રહેલી રસરૂચિને અંગની અંદર રહેલી નેગેટિવિટી કાઢી નાખે છે. પહેલી નેગેટિવિટી જશે, પછી રાગ જશે. પહેલી દ્વેષ જાય, પછી રાગ કાઢાય. સીધો રાગ કાઢવાનો પ્રયત્ન નહીં કરો, પહેલો દ્વેષ કાઢવાનો પ્રયત્ન કરો, પછી રાગ કાઢવાનો પ્રયત્ન કરો. એ બે વસ્તુ જતી રહી, રાગ અને દ્વેષ, એટલે તમે સમાઈ ગયા, સમત્વમાં આવી ગયા, સરળતામાં આવી ગયા. પછી તમારા માટે કોઈ કર્તવ્ય રહ્યું નહીં. પછી કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય કામની નિવૃત્તિ માટે છે. કર્તવ્ય કામની નિવૃત્તિ માટે છે. આ સમજી રાખો. જ્યાં સુધી કામના છે ત્યાં સુધી કર્તવ્ય છે. ભગવાને આખું બ્રહ્માંડ ચાલે, આખું બ્રહ્માંડ ચાલે, એના માટે કામના મૂકેલી છે. કામના એટલે સર્જન શક્તિ. આપણે દરેકની અંદર કામના રહેલી છે. સર્જન શક્તિ એટલે ખાલી સેક્સ્યુઅલ શક્તિ નહીં. સર્જન શક્તિ એટલે માત્ર સેક્સ્યુઅલ શક્તિ નહીં. સર્જન શક્તિમાં યસ, સેક્સ્યુઅલ શક્તિ એ મેઇન શક્તિ છે, પણ માત્ર સેક્સ્યુઅલ શક્તિ નથી. ખબર પડે? આપણે જે ઘર છે, ઘરની અંદર કિચન એ માત્ર ઘર નથી, યાદ રાખો. બેડરૂમ પણ જોઈએ, ડ્રોઈંગ રૂમ પણ જોઈએ, એન્ટ્રી પણ જોઈએ, સ્ટડી રૂમ પણ જોઈએ. ખ્યાલ આવે? એ જ રીતે કામના બધી કામનાઓ ભેગી થાય અને એમાં દરેક અલગ અલગ કામનાઓ હોય. ખ્યાલ આવે? એ અગત્યનું છે. એટલે જે કામનાની નિવૃત્તિ કેવી રીતે થાય? તો પહેલા એમાં રહેલા જે વિકારો છે, વિકારને કાઢવા પડે. અને આ વિકારો કયા છે? ભગવાને આગળ બતાવે છે. કામ, ક્રોધ, લોભ, આ 3 મુખ્ય વિકાર છે. કામની અંદર અહીંયા ભગવાને કયું કીધું? સેક્સ્યુઅલ, ભોગી અથવા ત્યાગી, અતિ ઉપર ગયેલા. ક્રોધ અને લોભ, આ 3 વસ્તુ કીધી. કામના પૂરી ના થાય અથવા કોઈક વચ્ચે આવે તો ક્રોધ પેદા થાય, અને કામના પૂરી થાય તો વધારે મેળવવાની ઈચ્છા થાય, એ લોભ. ટૂંકમાં સાચી રીતે કામના સમજાય તો ઉકેલાઈ જાય. સાચી રીતે કામના સમજાય તો ઉકેલાઈ જાય. ક્રોધ અને લોભ એ કામનાના 2 હાથ છે, જમણો અને ડાબો. લડાઈ એનાથી કરે. તો સીધું ક્રોધ અને લોભ ઉપર ના જશો. લોકો શું કરે? મને બહુ ક્રોધ છે, મારે કાઢવો છે. ના, લોભ છે એટલે હું દાન દક્ષિણા કરું છું. એ કામ અને લોભ એની ઉપર જવાની જરૂર નથી. શરૂઆત ક્યાં છે? શરૂઆત તમારો સ્વભાવ ઓળખો. પહેલી વસ્તુ આ સ્વભાવ ઓળખશો તો પછી તમને ખબર પડશે કે એ સ્વભાવની અંદર નેગેટિવિટી કઈ છે. તમારો સ્વભાવ છે મેડિટેશનનો, અને તમે કોઈ એવી સંસ્થામાં જોડાઈ ગયા કે જે પ્રવૃત્તિ કરે છે સામાજિક સેવાની, તમને એમાં મજા આવશે જ નહીં.
ઉપરથી તમે મેળવવા જ્યાં છો શાંતિ, મેળવીને આવશો અશાંતિ. ભલે દેખાદેખીની થોડી શાંતિ લાગશે, બાકી મેળવશો રિયાલિટીમાં શું મળશે? આપણે કેવા બની રહેશું? પેલું પાણી થોડુંક ગરમ થાય ને એવા થોડાક ગરમ થયા, ખ્યાલ આવે? આમ ફેર લાગે કે આપણે ઠંડા બેઠા હતા, થોડા ગરમ થયા, પણ ઠંડુ કે ગરમ પાણી એ પાણી છે. એને કાં તમે બરફ ઉપર લઈ જાઓ, તમે સ્વભાવ ઓળખો, કાં બરફ બનાવી દો, કાં પછી એને બાફ બનાવી દો, આધર ઓર બેમાંથી એક કરો તો ઉકેલ આવશે. વચ્ચે રહેશો તો એમાં કોઈ કામ નહીં સરે. એટલે આપણે આજે શું સમજ્યા? જ્ઞાની પણ પ્રકૃતિ સરખું વર્તન કરે. એટલે જ્ઞાનીનો પોતાનો પણ એક સ્વભાવ હોય. એ સ્વભાવની અંદર જ્ઞાનીમાં શું ના હોય? માત્ર નેગેટિવિટી ના હોય. આટલી જ વસ્તુ ના હોય. બાકી જ્ઞાનીનો જેવો સ્વભાવ છે એવું એ વર્તે, અને અજ્ઞાની છે એનો સ્વભાવ હોય એવું એ વર્તે. જ્ઞાનીએ એના જે સ્વભાવની અંદર આ જન્મનો જે બુરખો છે, એક્વાયર કરેલી ટેન્ડન્સી, એને શુદ્ધ કરી. પહેલી એક્વાયર કરેલી ટેન્ડન્સીને શુદ્ધ કરી, પછી આગલા જન્મનો જે બુરખો છે, રસ રુચિના અંગ, એમાં રહેલી નેગેટિવિટીને દૂર કરી, અને પછી બંનેની અંદરથી રાગને દૂર કર્યા. એટલે રાગ અને દ્વેષ વગર એ એની અંદર શાંતિથી જીવે છે. એનું નામ જ જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું કામ કરે, એ અલગ ના કામ કરે. અને આપણે ત્યાં જો એક્ઝામ્પલ જોઈ લો બધાના, રમણ મહર્ષિ લો, કે ભગવાન બુદ્ધ લો, કે મીરાબાઈ લો, કે નરસિંહ મહેતા લો, ખ્યાલ, કે રવિદાસ લો, કે કબીરજી લો. એટલે કોઈનું સિમ્પલ અનુસરણ ના કરો. મારા કહેવાનો મિનિંગ એક જ છે. તમને એવું લાગે કે તમે એસએમવીએસમાં જાઓ, એસએમવીએસનો કોઈ મોટો હશે, બરાબર? કે તમને એવું લાગે કે ઇસ્કોનમાં જાઓ તો ઇસ્કોનનો કોઈ મોટો હશે. દરેક સંસ્થાના એક મોટો હોય. દરેક સંસ્થા, ઇવન હું જેકબમાં કામ કરું છું, દરેકના એક સંસ્થાને એક મોટો હોય. તમારે એને ફોલો કરવો પડે. તમે બની ગયા ફોલોવર. લાગે સારું, શરૂઆતમાં સારું લાગે, પણ તમને તૃપ્તિ, સંતોષ કાયમી ના થાય, એમાંથી તમારી પ્રગતિ ના થાય, તો સમજી રાખો કે તમે ખોટી જગ્યાએ છો. અને તમે જો એમાં ભરાઈ ગયા ફોલોવર તરીકે, તોય તમે ખોટી જગ્યાએ છો. આપણે આગળ વાત કરી હતી, દરેક જગ્યાએ 4 પ્રકારના માણસ હોય. પહેલો માણસ એ સાધક. એ પોતાની અંદર જુએ. બીજો માણસ એ ફોલોવર, જે સમાજ અને જેને ફોલો કરે છે એને જુએ, પોતાને ના જોવે. ધર્મરાજ યુધિષ્ઠિર, પહેલો અર્જુન, બીજો ધર્મરાજ યુધિષ્ઠિર. ત્રીજા એને કઈ છે જ નહીં, ખબર જ નહીં. ત્રીજાને કઈ ખબર જ નથી, ખ્યાલ આવે? અથવા જે બહારથી મળ્યું છે, બાપ દાદામાંથી સ્વામિનારાયણ મળે છે, બાપ દાદામાંથી સ્વામિનારાયણ જાય છે, ને આજુબાજુના પાડોશીઓ કદાચ ઇસ્કોનમાં જાય છે, તો એ ઇસ્કોનમાં હેડ્યા. એમના ઘરવાળાની ઇસ્કોનમાં રસે, તો એ ઇસ્કોનમાં હેડ્યા. એમને કઈ એવી વિશેષ હોય નહીં, ખ્યાલ આવે? એમને એમાં કઈ લેવા દેવા હોય નહીં. એટલે બધા જે લશ્કરના બીજા સામાન્ય સૈનિકો હતા, બરાબર, એ બધા. અને છેલ્લે આસુરી, જે આપણે લખેલા છે ને, આસુરી. એટલે તમે ક્યાં ઊભા છો, તમે શું કરી રહ્યા છો, તમારે જાતે નક્કી કરવાનું. હું તમારું નક્કી કરી શકું નહીં, ખ્યાલ આવે? કે તમારા ગુરુ નહીં કરી શકે, તમારે જાતે નક્કી કરવું પડશે. ઇનર એટીટ્યુડ શોધવાની જવાબદારી આપણી પોતાની છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.